जीवन योग, जीवन योग, जीवन योग, जीवन योग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग। चित्त ની ચંચળતા અહીં ટળે, મનને મોટી શાતા મળે, અંતર આનંદ ઉપજે જ્યારે દૂર થાય ભવરો। જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ। નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર દૂરદર્શનના જીવન યોગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમે જ તમારા પોતાના વૈદ્ય બનો, કુદરતને મદદ કરો। જુઓ, કુદરતને કોઈ પ્રકારની ફરજ પાડવાની નથી કે આદેશ કરવાના નથી, પણ તમને સાજા કરવાની તક તમે કુદરતને સોંપી દો। કુદરત શ્રેષ્ઠ મહાન આરોગ્યદાત્રી છે અને ડૉક્ટરો અને દવાઓ તો માત્ર કુદરતના સાજા કરવાના કાર્યમાં સહાય કરે છે। તો આવો આજે આપણે કુદરતી જીવન એ વિષય ઉપર ચર્ચા કરીશું। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ ભગવાન, આપનું સ્વાગત છે। ધન્યવાદ। સ્વામીજી, કુદરત છે એના 5 તત્વો છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ। હવે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પાંચે એકબીજાના દુશ્મન છે કે પૃથ્વી ઉપર જળ ફરી વળવા તૈયાર છે, અગ્નિ છે તે જળને શોષી લેવા તૈયાર છે, વાયુ છે અગ્નિને બુઝાવી દેવા, અને આકાશ તો બધું ગળી જવા તૈયાર છે। છતાં પણ એ લોકો સંવાદિતામાં કામ કરે છે, એટલે જ આપણું અસ્તિત્વ છે। હવે જો આપણે એ નહીં સમજી શકીએ અને કુદરત સાથે ચેડા કરીશું તો આપણે દુઃખી થવાના છે, આપણા જ અસ્તિત્વનો ભય છે થવાના છે। અને બીજું કે આપણે એ નથી જાણતા કે કુદરતના ચાબકા હવામાંથી વાગે છે, દેખાતા નથી। હું નહીં રડી પડું તો સારું થાય। યાતાયાત વધ્યો છે, વાહન વ્યવહાર વધ્યો છે, સુવિધાઓ વધી છે, લોકોની આકાંક્ષાઓ વધી છે, લોકો હવે યાત્રાના નામે સહેલાણીઓ વધ્યા છે। બદ્રી, કેદાર, ગંગોત્રી, યમનોત્રી અને કૈલાસ માનસરોવર। ઘણા વર્ષો પહેલાં અમે જ્યારે ગંગોત્રીથી ઉપર ગોમુખ જતા હતા કે જ્યાં હિમાલય છે એની અંદરની ગુફામાંથી ખૂબ પાણી વહેતું હતું, દર પળે એક એક હિમશિલાઓ પડતી હતી। હવે ત્યાં હિમશિલાઓ નથી। ગંગોત્રીથી ગૌમુખની વચ્ચે એક ભોજવાસા નામનું સ્થળ, ત્યાં હવે ભોજપત્રનું એકે ઝાડ જ નથી। તમે વિચાર કરો, એક ભગીરથની વાત આવે છે કે ભગીરથ હતો, તેણે ગંગાને લાવ્યો, તો ગંગાનું અવતરણ જ્યાં થયું ત્યાં એ ગંગોત્રીનું મંદિર છે, પણ ત્યાંથી 18 કિલોમીટર સુધી ગૌમુખ છે। એટલે વિચાર કરો કે ભગીરથને જો 5000, 6000 કે 7000 વર્ષ થયા હોય તો એટલા વર્ષોમાં હિમાલય આપણે 18 કિલોમીટર કાપી નાખ્યો છે। હું જોઉં છું કદાચ 100 વર્ષ બીજા જશે તો ચીન અને ભારતના વચ્ચે કોઈ હિમાલયની સીધા લોકો આવી જઈ શકશે। શા માટે આવું થાય છે? હિમાલયમાં જે વૃક્ષો હતા, વરસાદ જ્યારે પડતો હતો એ વૃક્ષો પોતાના માથાના ઉપર એ પાણીને ઝીલતા હતા, પછી એ પાણી વૃક્ષોની ડાળીઓમાંથી ને ધીરે ધીરે નીચે પડતું હતું। એ પાણી છે વૃક્ષોના જૂના જે સડી ગયેલા કે પડેલા પાંદડા હોય એના ઉપર આવીને ધીરે 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 પૃથ્વીને ધીરેથી સ્પર્શ કરતું હતું। એમાંથી ઝરણા બનતા હતા, એમાંથી નાની નદીઓ, એમાંથી મોટી નદીઓ, એ બધું ગંગામાં આવતું હતું, અને ગંગાનું પાણી છે એવું આ ઔષધિયુક્ત પાણી હતું। પેલા અંગ્રેજો છે ને એ કલકત્તાથી પાણી લઈને જતા તો સીધા જ જતા, વચ્ચે કંઈ પાણી માટે રોકાતા નહોતા। એ આપણા ગંગાજળની મહત્તા હતી। હવે આપણે ઝાડને કાપી નાખ્યા, હિમાલયની હજામત કરી નાખી છે। ઇટ્સ સો પેઇનફુલ છે। શા માટે કેદારનાથની બધી ઘટના થાય? આટલા બધા પહાડો કેમ પડે છે? ભૂસ્ખલન શા માટે થાય છે? એવલાઇન્ચ હેલસ્ટ્રોમ શા માટે થાય છે? બહુ જ મુશ્કેલી છે। આપણે કુદરતનો વિનાશ કર્યો છે।
નહીં કરો. પોતાના આંગણામાં ઓછામાં ઓછું એક છોડ તો રોપો. બોરસલીનો છોડ રોપો. શું થશે કે બોરસલી છે એ પીપળા જેવી વડ જેવી મોટી નહીં થાય, પણ સુંદર તો છે. એનું પુષ્પ છે, એમાંથી ઠાકોરજીના માળાજી થશે. એનું ફળ છે, કીડી મંકોડા છે બધા ખાય છે. એની ડાળીને ચાવો તો પાયોરિયા નહીં થાય. અને એની અંદર પાનખર નથી, એ રૂપાળું દેખાય છે. 350 વર્ષનું આયુષ્ય છે. આપણા આંગણાની અંદર એક વૃક્ષ રોપીએ. બીજું, પશુ પંખીઓ છે તે માંદા ઓછા પડે છે, વહેલા ઉઠે છે. 4 વાગ્યાથી મોર બોલે, કોયલ બોલે, પક્ષી બોલે. વહેલા વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ વિદ્યા વધે, સુખમાં રહે શરીર. થેન્ક્સ ટુ ધ જૈન પરિવારોને કે જે લોકો ચોવિયાર કરે, સાંજે અંધારું થતાં પહેલાં જમી લે. આપણે તો રાત્રે જમીએ 9, 10, 11 સુધી, એને નિશાચર કહેવાય. વહેલા જમીએ, ચાવીને જમીએ, ખુલ્લામાં રહીએ, એર કન્ડિશન જેટલું બને એટલું ઓછું કરીએ, સિન્થેટિક કપડાં જેટલા બને એટલા ઓછા પહેરીએ. મને લાગે છે કુદરતી જીવન છે ઇઝ નોટ એ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. વી શુડ બી સ્પોન્ટેનિયસ, દેટ્સ ઓલ. સૂર્ય નમસ્કાર તો કરીએ. તમને સૂર્યના કિરણોથી ત્વચા સૌંદર્ય રહેશે. ઓમ મિત્રાય નમઃ, રવયે નમઃ, સૂર્યાય નમઃ. ડાબો પગ પાછળ. ભાનવે નમઃ, ખગાય નમઃ, પુષ્ણે નમઃ, હિરણ્યગર્ભાય નમઃ, મરીચયે નમઃ, આદિત્યાય નમઃ, સવિત્રે નમઃ, અર્કાય નમઃ, ભાસ્કરાય નમો નમઃ. ફરીથી પહેલી અવસ્થામાં શ્વાસ સાધારણ, ઓમ. બીજીમાં શ્વાસ અંદર, ઓમ. ત્રીજીમાં શ્વાસ બહાર, ઓમ. ચોથી અવસ્થામાં આ વખતે જમણો પગ પાછળ, શ્વાસ અંદર, ઓમ. પાંચમી સ્થિતિમાં શ્વાસ રોકાયેલો, ઓમ. 6 શ્વાસ બહાર, ઓમ. 7 શ્વાસ અંદર, ઓમ. 8 શ્વાસ બહાર, ઓમ. 9 ડાબો પગ આગળ, શ્વાસ અંદર, ઓમ. 10 શ્વાસ બહાર, ઓમ. 11મી અવસ્થામાં શ્વાસ અંદર, ઓમ. અને 12 શ્વાસ બહાર, ઓમ. ઓમ. અને હવે જોઈએ એકપાદ ઉત્તાન આસન. એટલા માટે કે આપણે હંમેશા ઊભા રહીએ છીએ, બેસવાનું ખુરશીમાં છે, ચાલવાનું ઓછું છે, પગના તરફ જ વધારે લોહી જાય. અરે પેટને, ફેફસાને, માથાને પણ તો મળવું જોઈએ ને. શીર્ષાસન ના કરો તો આટલું તો કરી જ શકાય. એકપાદ ઉત્તાન આસન. ડાબો પગ, ઓમ. જેટલી વધુ વાર રહી શકો એટલું રહો, ઓમ. હવે જમણા પગથી, ઓમ. ઓમ. ઉત્તાન પાદ આસન, ઓમ.
પુરુષોને પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ નહીં થાય. બહેનોને માસિક ધર્મ નિયમિત કરવામાં મદદ કરશે. ઓવરીઝ અને યુટ્રસના પણ ફાયદાઓ છે. લોહી વધારે મળવાથી ઇન્ટરનલ વિસરાસ એબ્ડોમન સ્વસ્થ રહે છે. થોડું પણ કુદરતી જીવન જીવતા શીખો. ઊંડો શ્વાસ લઈને બંને હાથને માથાની પાછળ. નૌકાસન. બોટના જેવો આકાર છે. બંને તરફથી લોહી છે તે આપણે આ પક્ષમાં વધારે મળે છે. અને હવે કરીએ દ્રોણાસન. ધીરે ધીરે આપણે એક એવી અવસ્થામાં આવીએ છીએ કે રક્ત પરિભ્રમણની ગતિ આપણા નાભીના તરફ બંને તરફથી વધતી જાય. કારણ કે નાભી જ છે એને સોલાર પ્લેક્સસ કહેવું છે, મણિપુર છે. પાછા આવીએ. રાવણની શક્તિ તો નાભીમાં હતી ને, એટલે જ પછી રામજી મહારાજે જે તીર માર્યું તો બધું થયું. હવે એમાંથી આપણે ધીરેથી રિલેક્સ કરો. અને હવે આપણે કરવાનું છે ઉત્થિત પશ્ચિમોત્તાન આસન. ઉત્થિત ઉચકાયેલું છે. આટલું ના થાય તો પણ અંગૂઠા પકડીને તો બેસી જ શકો છો. એક વી શેપ કરો આકાર કે તમને ખાસ કરીને જે આપણી અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ છે એની કાર્યક્ષમતા થોડી વધતી જાય. રિલેક્સ. રૂપાબેન, એવું છે કે આપણે છે ને વહેલા તો ઉઠીએ પણ પછી ઉઠીને ચા પીવાનું દાંત સાફ કર્યા વગર નહીં કરો. સાચી વાત. લોકોને કઈ રાતે તમે મોઢું ધોઈને દાંત સાફ કરીને કરો. બીજું, નાહી ધોઈને પછી થોડું ભગવાનના સામે પલાઠી વાળીને બેસતા શીખો. ચા પાણી નાસ્તો રસોડામાં પલાઠી વાળીને કરો. જાજરૂ દેશી વાપરો. ને સવારનો કોઈ પણ દિવસ છે ને એને તમે બ્રેડ બટરથી ચાલુ નહીં કરો. તાજા શાકભાજી છે, તાજા સલાડ છે, તાજા ફ્રૂટ્સ છે, જે ફળ મળતા હોય છે એનાથી લીલોતરીથી, કશું ના હોય તો ફણગાવેલું લો. કુદરતી જીવનથી આરંભ કરો અને કુદરતી છે એ શ્વાસને સુભગ રાખો. મિત્રો, આપણે કુદરતી જીવન વિશે વાત કરી રહ્યા છીએ. હજી એ ચર્ચા ચાલુ રાખીશું. એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. જીવન યોગ, જીવન યોગ. મિત્રો, વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. આપણે કુદરતી જીવન વિશે વાત કરી રહ્યા છીએ. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, જી, કુદરતી જીવન માટે બહુ સરસ કહ્યું. એક તો સિમ્પલ કે સવારે બધા બારી બારણા ઘરના ખોલી કાઢો, ખોલી રાખો. જેથી સૂર્યનો તડકો નહીં, આવી શકે. સવારે નહીં, રાત્રે પણ ખુલ્લા રાખો. ને જાળી વાળું હોય તો મચ્છર નહીં આવે. ના. હા, બહુ ગરમી હોય ને લોકો એર કન્ડિશન નાખે તો બરાબર છે. સવારે તો ખોલી જ ખોલવી જ જોઈએ, જેથી બિલકુલ. તડકો આવી શકે અને ખુલ્લી ચોખ્ખી હવા આવી શકે, અંદર. બરાબર છે. અને બીજું કે ખુલ્લામાં જઈને, અગાશીમાં જઈ કે ખુલ્લા આંગણામાં જઈને તમે યોગાભ્યાસ કરો. આપણે તો ભાગ્યવાન છીએ કે અત્યારે અમદાવાદ શહેરમાં એક રિવરફ્રન્ટ હા, કેટલું મોટું વિશાળ છે. બહુ સરસ. અને આપણા આજુબાજુમાં પણ કોઈ બગીચા હોય, નહીં હોય તો આપણા આંગણામાં પણ સવારે છે ને શાંત બેસો, કશું નહીં તો કેટલા બધા પક્ષીઓ બોલે છે એને સાંભળો. આપણા આંગણાની અંદર જો એક ટીકોમાનો છોડ હોય ને તો એના પીળા પીળા જે ફૂલ થાય એમાં પેલી કાળી ચકલી અંદર આવે. અરે તમે પેલી ખિસકોલાને જુઓ તો સો નાઇસ. બે પગ ઉપર આમ. હા, બે પગના ઉપર ચુક કરે. અમે તો અમારા આશ્રમમાં છે ને બધી જગ્યાએ માટલીઓ બાંધી છે, એટલા માટે કે ચકલાને એમાં માળો કરવાનું ફાવે. ચકલું એમાં જાય. માતા, પિતા, દાદી, બાપુજી બધા સાથે બેસીએ. અને મને લાગે છે કે આપણે સૌથી વધારે જો સમય બગાડતા હોઈએ ને અકુદરતી તો એક આ મોબાઈલની અંદર. આ મોબાઈલમાં ગીતો સાંભળ્યા કરે,
કાનની અંદર પ્લગ નાખી અને મોબાઈલમાં જે લોકો ગીતો સાંભળ્યા કરે છે કે આખો વખત કાન બંધ રાખે છે અને આ ટેલિફોન ચાલુ રાખે છે, તેમને પછી કાનમાં સાંભળવાની ધાક પડે છે. સૂતા સૂતા વાંચવાની ટેવ છે, એમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થાય છે. જે લોકોનું રસોડું પણ એર કન્ડિશન છે, અરે કોઈ કોઈ સ્કૂલો મને ખબર છે એમના શાળાના ઓરડા ભણવાના એર કન્ડિશન છે. છોકરાઓ તો માંદલા થઈ જવાના. પછી આપણે છે સૂર્યની સામે બેસીએ, ખુલ્લી હવામાં રહીએ, થોડું ચાલવાનું રહીએ અને સવારનું ખાવાનું પીવાનું તાજું રાખીએ, વહેલા જમીએ, વહેલા સૂઈ જઈએ, તો મને લાગે છે કે કુદરતી જીવન જીવવાથી આપણી બીમારીઓ છે તે ઓછી થશે, નહીં થાય. દેટ્સ વેરી એસેન્શિયલ. જે ઋતુ હોય એનું ફળ ખાઓ. જામફળના ઋતુમાં જામફળ, કેળું ખાઓ, જામફળ ખાઓ, કેળું ખાઓ, ચીકુ ખાઓ, કેરી ખાઓ, પપૈયું ખાઓ. હા, અરે થોડીક તાજી કોથમરી ખાઓ, થોડુંક તાજો ફુદીનો ખાઓ, ગાજરનો રસ પીઓ, બીટરૂટનો રસ, દૂધીનો રસ પીઓ, તાજા શાકભાજી બધા ભેગા કરીને ખાઓ, થોડા એની અંદર ફણગાવેલા મગ ખાઓ, ફણગાવેલા ચણા ખાઓ. ધીસ ઓલ વિલ મેક એ બિગ ડિફરન્સ. આજકાલ અમેરિકાના અંદર જે એરપોર્ટના ઉપર કે બજારમાં આ હોટ ખાવાનું જે બધું હતું એ બધું બંધ થઈ ગયું. સ્મૂધી 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 ચાલે. વોટ ઇઝ સ્મૂધી? અનેક પ્રકારના પાંદડાઓ, અનેક પ્રકારના શાકભાજી, અનેક પ્રકારના ફળ, અનેક પ્રકારના મેવાઓ બધા મિક્સીમાં ફેરવી નાખીને સ્મૂધી. વન્ડરફુલ. તો એ તમે પ્રાકૃતિક ખોરાક લો તો પછી મને લાગે છે કે આપણે પછી જીવન સંઘર્ષ નહીં કરવો પડે. રોગના ભોગ. તમને જાસૂદનું ફૂલ ખબર છે? જાસૂદ તો અનેક પ્રકારના હોય છે. એસ્બિસ કંઈક એવું કંઈક કહે છે ને. એમાં એક દેશી જાસૂદ જે ગણપતિના ચડેના. શા માટે ગણપતિ મસ્ત કેમ છે? એ જાસૂદના 5 પાંદડા હોય, એમાં વચ્ચે એક દાંડીમાં થોડુંક હોય, એને કાઢી નાખવાનું, નીચેની દાંડી કાઢી નાખવાની. એ 5 પાનને રોજ એક સવારે ચાવી લો. હેમોગ્લોબિન કોઈ દિવસે નીચે નહીં જાય. એ રહસ્ય છે. આપણે પેલા માતાજીના જવારા કરીએ છીએ ને, 12 મહિના કરો, થોડા ચાવી જાઓ, હેમોગ્લોબિન કદી એ નીચે નહીં જાય. આ કુદરત છે. પેલી ગાય ઘાસ ખાય છે, આપણે પણ આ ખાઈ શકીએ. ગાય છે ભજીયા ખાતી નથી એટલે માંદી પડતી નથી. જેટલું આપણે કુદરતી આહાર રાખીએ, કુદરતની વચ્ચે જીવતા શીખીએ અને આર્ટિફિશિયલ નહીં રાખીએ કરીને, તો એટલું આપણે સારું કરી શકીએ. આવો હવે આપણે જોઈએ છીએ એક સીધું એક આસન આપણે જોવાનું છે. ધીરેથી આરંભ કરો. સૌથી પહેલાં તો આપણે છે પોતાના સ્થાનની અંદર કટી ચક્રાસન કરવાનું. ઓમ. ધીરેથી કમરને ઊંચી કરો. ઓમ. એક પૈસો લાગવાનો નથી, બધા લોકો કરી શકે. એટલે હૃદય ઉપર આવ્યું અને થાઇરોઇડ નીચે આવ્યું, માથે નીચે આવ્યું. શીર્ષાસન કર્યા વગર પણ રક્ત પરિભ્રમણની દિશા થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ એ પ્રધાનમંત્રી જેવા છે. આખા શરીરનું નિયંત્રણ કરે છે. સેરિબ્રમ, સેરિબેલમ, પિટ્યુટરી, pineal, thyroid, parathyroid, they all are helped by the special supply of the blood. હવે ધીરેથી બંને હાથ નીચે કરો. ઓમ. સેતુ બંધ આસન કરીએ. પેલા ડાબો પગ, પછી જમણો પગ. ઓમ. ઓમ. સેતુ બંધ. જો કમર કેટલી આમ ખુલી જાય છે, એટલે કમરના અંદર જે ખૂબ જ રક્ત જાય બેઠાડું જીવનમાંથી, તો પછી આ રીતે રક્ત જવાથી તમારા કમરના મણકામાં લુબ્રિકેશન થાય, તમને આળસ નહીં થાય. વિલ બી ઓલવેઝ વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ. ધેટ્સ ઓલ. સ્ફૂર્તિમાં રહેશો, ચેતનામાં રહેશો. પાછા આવીએ. ઓમ. 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 પગને લાંબા કરીએ, બંને પગ એક પછી એક. ઓમ. ઓમ. આપણે હવે અર્ધચંદ્ર આસન જોઈએ. ઓમ. અર્ધચંદ્ર. જો કેવી રીતે સહેલું જ છે બેસવાનું. હવે ઊંડો શ્વાસ લઈને હાથ ઉપર લાવો. ઓમ. અને જેટલું ઝૂકી શકાય એટલું પાછળ ઝૂકો. ઓમ. અર્ધચંદ્ર. તમે જુઓ કે મહાદેવના મસ્તક પર કેવો એક ચંદ્ર છે, બીજનો ચંદ્ર, એના જેવું છે. સુંદર.
ઓમ ઓમ ઓમ. સામે ફરી જઈએ. ઓમ. અને હવે વીરભદ્ર 1 અને 2 બંને જોઈએ. ઓમ ઓમ. ડાબા પગને ડાબી તરફ ફેરવો. ઓમ. હવે ડાબા ઘૂંટણને વાળો. ઓમ. વીરભદ્ર એમ દુર્ગાની જેમ. દુર્ગા દુર્ગતિ નાશિની દુર્ગે સ્મૃતા હરસી ભીતિમાં શેષ જંતુ સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભામ દદાસી દારિદ્ર દુઃખ ભયારિણી. પેલા મહિષાસુરનું મર્દન કરવા માટે તેમ એકદમ પ્રકારથી વીરભદ્ર કેમ લઈને ચાલ્યો છે? શા માટે? એક અહંકારનો વિધ્વંસ કરવા માટે. યસ, સ્લોલી કમ બેક. ઓમ. બીજી તરફ. ઓમ ઓમ ઓમ. વીરભદ્ર. ઓમ ઓમ ઓમ. બંને પગ જોડાયેલા. ઓમ. અને હવે વીરભદ્ર 2 એકદમ ઉત્ક્રાંતિમાં. ઓમ ઓમ. વીરભદ્ર. સામે તરફ મોઢું કરીને બેસી જાઓ. ઓમ. સાદી પલાઠીમાં બેસો. ઓમ. બંને હાથ ખોળામાં, આંખો બંધ, કંઈ પણ નહીં. ધીરે ધીરે શ્વાસ લો, ઊંડા શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. આ પ્રકૃતિમાં એક શક્તિ છે, ઊર્જા છે, ચેતના છે, ઉષ્મા છે, ક્ષમતા છે, ઓજસ છે, તેજસ છે, પ્રાજ્ઞ છે. શુદ્ધ હવાને અંદર લો. હું આનંદમય છું, ચૈતન્યમય છું, એવો અભ્યાસ કરો. ફીલ ગ્રેટ. ગ્રેટ શક્તિની એક અનુભૂતિ કરો. એટલી બધી શક્તિની અનુભૂતિ કરો કે ચોપાસથી આકાશ છે, વાતાવરણ તમારા શરીરને સ્પર્શી રહ્યું છે. માથું ગળવું ને છાતી એક લાઈનમાં, ઠુડી ઉપર નહીં, ઠુડી નીચે નહીં, શાંત અને ચોપાસના વાતાવરણના સાક્ષી થઈને રહો. ધ્યાન કરવાનું. ધ્યાન એટલે શું છે? સૌથી પહેલાં માત્ર ચોપાસના વાતાવરણના સાક્ષી રહો. બેસવાનો કશો ના કરો. પક્ષીઓ બોલે છે, વાહન બોલતા હશે, હવાનો અવાજ હોય, કોઈ બાળકો બોલતા હોય, એ બધાને શાંત રાખો. પછી ધીરે ધીરે અભ્યાસ કરો. પોતાના હૃદયના ધડકારા સાંભળો. હવે ધીરે 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 તમારી અંદર જે શ્વાસ આવે છે તે શ્વાસ, ઊંડો શ્વાસ લો ત્યારે પેટને ફૂલાવો. જ્યારે શ્વાસ છોડો ત્યારે પેટને અંદર લો. બ્રીથ ઇન એઝ સ્લો એઝ પોસિબલ. જ્યારે બ્રીથ ઇન કરો ત્યારે પેટને ફૂલાવો. જ્યારે શ્વાસને છોડો ત્યારે પેટને અંદર. કુદરતી જીવન જીવવાને માટે બહુ લાંબુ કોઈ દરિયા કિનારે પહાડમાં જવાની જરૂર નથી. અહીંયા જ છો. જ્યારે ધીરે ધીરે નાકના સ્પર્શની અનુભૂતિ થશે, થોડા મહિના પછી અનુભવશો કે એ શ્વાસ તમારા આ મસ્તિષ્કના તાળવાને સ્પર્શ કરે છે, તમારી બ્રોન્કિલ ટ્યુબને સ્પર્શ કરે છે. અનુભવ થશે, હૃદયની અંદર સ્પર્શ કરશે. તમે અનુભવ કરશો કે તમારા લીવર, કિડની, પેન્ક્રિયાસમાં સ્પર્શ કરે છે. એ ચેતના, એ ઊર્જા તમને એક પ્રાકૃતિક જીવન છે એના અંદર એક સક્ષમ, એક સાચા અર્થમાં મનુષ્યત્વનું જીવન જીવવાની એક શક્તિ પૂરી પાડે છે. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું પોતે આભાર માનું છું કે આ સાચી વાત છે, સહેલી વાત છે, દરરોજની દૈનિક વાત છે. એ લોકોના ઘર સુધી, એમના આંગણા સુધી પહોંચાડવાનું ડીડી ગિરનાર આપણને તક આપે છે. વી આર હાઈલી થેન્કફુલ ટુ ડીડી ગિરનાર. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માંગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. जीवन झंझा सुख दुख ने
અલખ જગાવો કેડી કંડારો અંતરની યોગની અલખ જગાવો માનવ જીવન છે અતિ મોંઘું સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો જીવન યોગ જીવન યોગ જીવન યોગ જીવન યોગ